જૂના પાદર વિસ્તાર નાગેશ્રી ખાતે જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે। જૂના પાદર વિસ્તારમાં ઠાકર ભગવાનની બાપા સીતારામ ચોકથી રથયાત્રા કાઢવામાં આવે છે। જૂના પાદરમાં ચારેઓર કિશન કનૈયાના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। લાલા ભગવાનની રથયાત્રા તથા મટકી ફોડવામાં આવે છે। બધા કામધંધા બંધ રાખી અને જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। જૂના પાદરમાં બધી ગલી કૃષ્ણ ભગવાનની મટકી બાંધવામાં આવે છે। આઠમના દિવસે મટકી ફોડ ઉત્સવ કરવામાં આવે છે। જન્માષ્ટમી તહેવાર જૂના પાદર નાગેશ્રીમાં અનેરો ઉજવવામાં આવે છે। જૂના પાદરમાં સાગરરૂપી માનવ મેળો જોવા મળે છે। નાના ભૂલકાઓ કૃષ્ણ ભગવાનની વેશ ધારણ કરી અને મટકી ફોડે છે। જૂના પાદર વિસ્તારમાં સારેઉર નંદઘેર આનંદભર્યું છવાઈ જાય છે। જૂના પાદર વિસ્તારમાં બધી ગલીઓમાં ખોડિયાર યુવક મંડળ દ્વારા મટકી ફોડવામાં આવે છે। આ તકે નાગેશ્રી ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ હાજરે મટકી ફોડવામાં આવે। કરસનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, નાગેશ્રી।
આજે નાગેશ્રી જૂના પાદર વિસ્તારમાં કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દર વર્ષે અહીંયા ખૂબ સરસ આયોજન થાય જ છે. આ વખતે પણ યુવાનો, બાળકો, બહેનો બધા જ ખૂબ આનંદથી આ ઉત્સવને ઉજવો. આપણો ભારત દેશ છે, આપણે સૌ જાણીએ છીએ કે ઉત્સવ પ્રિય દેશ છે અને સોનામાં સુગંધ આજે બહુ વધારે પડતા યોગ, કારણ કે આજ વરુણદેવની આશા હતી ખૂબ અને બધાનો ભાવ હતો અને ભગવાન કૃષ્ણએ આજે વરસાદ પણ મોકલી આપ્યો છે. તો ખૂબ સરસ અને આ બધાનો આવો નવો સ્નેહ વધતો જાય કાયમી માટે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભગવાનની બધી લીલાઓ બાળપણથી લઈ અને સંપૂર્ણ સમય સુધી આજ સુધી ખૂબ જ આકર્ષક રહી છે. આકર્ષતી આકર્ષિતી કૃષ્ણ એવું કહેવાય છે અને ભગવાન કૃષ્ણ તો એવું કહેવાય છે કે સંપૂર્ણ જગતના ગુરુ છે. કૃષ્ણ મંદિર જગતગુરુ. અને પૂજ્ય બાપુ તો રામકથામાં ઘણીવાર કહે છે કે જેમણે જોયું છે ભગવાનના મુખમાં એમને અનંત બ્રહ્માંડો લટકતા દેખાયા છે. એટલે ભગવાન કૃષ્ણનો એટલો મોટો મહિમા છે અને આપણે સૌ એને આવી રીતે ઉજવી શકીએ છીએ, એના સાક્ષી બનીએ છીએ. આપણા સૌના અહોભાગ્ય છે. એટલે જેમણે પણ આયોજનમાં સહભાગી બન્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવા નવા દર વર્ષે આયોજન થતા રહે છે. યજ્ઞ અહીંયા થાય છે, ગુરુ પૂર્ણિમા એવી ઉજવાય છે, કૃષ્ણ જન્માષ્ટમી એવી ઉજવાય છે. તો ધાર્મિક કાર્યોમાં આવું રહે બહુ સારી વાત છે, કારણ કે સનાતન ધર્મ માટે આ ખૂબ જરૂરી વસ્તુ છે. તો આવા નવા કાર્યો થાય એના માટે ભગવાનના ચરણોમાં હંમેશના માટે પ્રાર્થના છે. કૃષ્ણ મંદિર જગતગુરુ. ધન્યવાદ. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. હું નાગેશ્રી ગામના જૂના પાદરનો વતની સામતભાઈ બોગાભાઈ સોલંકી. કે જ્યારે વ્યવહારિક છે કે મારા તમારા દીકરાનો બર્થડે હોય ત્યારે બધા એટલો બધો હરખથી હોય, તો આ તો દુનિયા આખીના બાપનો બર્થડે છે તો હરખ તો હોય ને. તો જ્યારે અમારા ભાવિક ભક્તો બધાએ જે બહેનો ભાઈઓ સૌ ભેગા મળી અને આવા દર વર્ષે આવા સેવાના કાર્યમાં બધા સાથ આપે છે અને આજે પણ કરીએ. આજે શિવ ભક્તોની પણ હાજરી હતી, દેશભક્તોની હાજરી હતી, અમારા સરપંચશ્રીની હાજરી હતી. ત્યારે મને બે કડી કહેવાની ઈચ્છા થાય કે દેશ સે જો પ્રેમ હે તો यूं ही कहना चाहिए, ये सिलसिला आबाद है चालू ही रखना चाहिए. मैं रहूं ना रहूं भारत ही रहना चाहिए. कह दो दुश्मन ने सीमा में रहना सीख ले, ये मेरा भारत है सत्य बोला सीख ले. ये भक्ति की ये शक्ति है याद रखना चाहिए. मैं रहूं ना रहूं मेरा धर्म ही रहना चाहिए. मैं रहूं या ना रहूं मेरा देश ही रहना चाहिए. बापा सीताराम. કેમ ભાઈ તમારો વાંધો છે કાંઈ?